આપણે પદ્મપુરાણના 54મા દિવસની કથાને આગળ વધારીએ. ગૃહસ્થથી વધીને આશ્રમ અને સત્યથી વધીને સદાચાર નથી, એ જ પ્રમાણે સંતોષથી વધીને બીજું સુખ નથી, તથા વૈશાખ માસ જેવો મહાન પાપોને નષ્ટ કરનાર કોઈ બીજો માસ નથી. વૈશાખ માસ ભગવાન મધુસૂદનને બહુ પ્રિય છે. ગંગા વગેરે તીર્થોમાં તો વૈશાખ સ્નાનનો સુયોગ અતિ દુર્લભ છે. તે સમયે ગંગા, યમુના તથા નર્મદાની પ્રાપ્તિ બહુ દુર્લભ હોય છે. જે શુદ્ધ હૃદયવાળી વ્યક્તિ ભગવાનના ભજનમાં તત્પર થઈને પૂરા વૈશાખ માસમાં પ્રાતઃકાળે ગંગા સ્નાન કરે છે, તે બધા પાપોથી મુક્ત થઈને પરમગતિને પ્રાપ્ત થાય છે. તેથી પુણ્યના સાર એવા આ વૈશાખ માસમાં તમે બધા મારી સાથે નર્મદા તટ પર ચાલો અને તેમાં ડૂબકી મારો. નર્મદાના જળનું મુનિ લોકો પણ સેવન કરે છે. તે સમસ્ત પાપોના ભયનો નાશ કરનારું છે. મુનિના આ પ્રમાણે કહેવાથી બધા પાપી તેમના સાથે અદ્ભુત પુણ્ય પ્રદાન કરનારા નર્મદાની પ્રશંસા કરતા રહીને તેના તટ પર ગયા. કિનારે પહોંચીને બ્રાહ્મણ શ્રેષ્ઠ મુનિશર્માનું ચિત્ત પ્રસન્ન થઈ ગયું. તેમણે વેદોક્ત વિધિ અનુસાર નર્મદામાં પ્રાતઃ સ્નાન કર્યું. ઉપરોક્ત પાંચે પાપીઓએ પણ બ્રાહ્મણના કહેવાથી જેવી નર્મદામાં ડૂબકી મારી તેની સાથે તેમના શરીરનો રંગ બદલાઈ ગયો. તેઓ તરત જ સુવર્ણ જેવા કાંતિમાન થઈ ગયા. પછી મુનિશર્માએ તે બધાને પાપ પ્રશમન સ્તોત્ર સંભળાવ્યું. રાજન, હવે તમે પાપ પ્રશમન સ્તોત્ર સાંભળો. એનું ભક્તિપૂર્વક શ્રવણ કરીને પણ મનુષ્ય પાપ સમૂહથી મુક્ત થઈ જાય છે. એના ચિંતન માત્રથી અનેક પાપી શુદ્ધ થઈ ચૂક્યા છે. આ સિવાય અનેક મનુષ્યો આ સ્તોત્રના સહારે અજ્ઞાનજનિત પાપથી મુક્ત થઈ ગયા છે. જ્યારે મનુષ્યનું ચિત્ત પરાય સ્ત્રી, પરાયા ધન તથા જીવ હિંસા વગેરે તરફ જાય તો આ પ્રાયશ્ચિત રૂપી સ્તુતિનું શરણ લેવું જોઈએ. આ સ્તુતિ આ પ્રમાણે છે: સંપૂર્ણ વિશ્વમાં વ્યાપક ભગવાન વિષ્ણુને વારંવાર પ્રણામ કરું છું. મારા ચિત્તમાં બિરાજમાન વિષ્ણુને નમસ્કાર કરું છું. પોતાના અહંકારમાં વ્યાપ્ત હરિને મસ્તક ઝુકાવું છું. શ્રી વિષ્ણુના ચિત્તમાં બિરાજમાન ઈશ્વર, મન અને ઇન્દ્રિયોના શાસક, અવ્યક્ત, અનંત, અપરાજિત, સર્વ દ્વારા સ્તવન કરવા યોગ્ય તથા આદિ અંતથી રહિત એવા શ્રીહરિને હું નિરંતર પ્રણામ કરું છું. જે વિષ્ણુ મારા ચિત્તમાં બિરાજમાન છે, જે વિષ્ણુ મારી બુદ્ધિમાં સ્થિત છે, જે વિષ્ણુ મારા અહંકારમાં વ્યાપ્ત છે તથા જે વિષ્ણુ સદા મારા સ્વરૂપમાં સ્થિત છે, તેઓ જ કરતા થઈને બધું જ કરે છે. વિષ્ણુ ભગવાનનું ચિંતન કરવાથી ચરાચર પ્રાણીઓના બધા પાપ નષ્ટ થઈ જાય છે. જેઓ ધ્યાન કરવા અને સ્વપ્નમાં દેખાઈ જવાથી પણ પાપીઓના પાપ હરી લે છે તથા ચરણોમાં પડેલા શરણાગત ભક્ત જેમને અતિ પ્રિય છે તે વામન રૂપધારી ભગવાન વિષ્ણુને નમસ્કાર કરું છું. જે અજન્મ, અક્ષર અને અવિનાશી છે તથા આ આધાર રહિત સંસારમાં હાથનો સહારો આપનાર સ્તોત્રો દ્વારા જેમની સ્તુતિ કરવામાં આવે છે, સનાતન વિષ્ણુને હું પ્રણામ કરું છું. હે સર્વેશ્વર, હે ઈશ્વર, હે વ્યાપક પરમાત્મન, હે અધોક્ષજ, હે ઇન્દ્રિયોનું શાસન કરવાવાળા અંતર્યામી ઋષિકેશ, તમને વારંવાર નમસ્કાર છે. હે ઋષિ, હે અનંત, હે ગોવિંદ, હે ભૂતભાવન, હે કેશવ, હે જનાર્દન, મારા દુર્વચન, દુષ્કર્મ અને દુશ્ચિંતનને શીઘ્ર દૂર કરી દો. હે મહાબાહુ, મારી પ્રાર્થના સાંભળો. પોતાના ચિત્તને વશ થઈને મેં કાંઈ ખોટું ચિંતન કર્યું હોય તો તેને શાંત કરી દો. હે બ્રાહ્મણોનું હિત સાધવાવાળા દેવતા ગોવિંદ, પરમાર્થમાં તત્પર રહેનારા જગન્નાથ, જગતને ધારણ કરનારા અચ્યુત, મારા પાપનો નાશ કરી દો. મેં પૂર્વાન, સધ્યાન, મધ્યાન તથા રાતના સમયે શરીર, મન અને વાણી દ્વારા જાણીને અથવા અજાણતા જે કંઈ પાપ કર્યું છે તે બધું ઋષિકેશ, પુંડરીકાક્ષ અને માધવ આ ત્રણેય નામોના ઉચ્ચારણથી નષ્ટ થઈ જાય છે. હે ઋષિકેશ, તમારા નામોનું ઉચ્ચારણ કરવાથી મારા પાપ, શારીરિક પાપ નષ્ટ થઈ જાય. હે પુંડરીકાક્ષ, તમારું સ્મરણ કરવાથી મારું માનસ પાપ શાંત થાય તથા હે માધવ, તમારા નામ કીર્તનથી મારા વાણીના પાપો નાશ થઈ જાય. મારા ખાતા પીતા, ઊભા રહેતા, સૂતા, જાગતા તથા બેસતી વખતે મન, વાણી અને શરીરથી સ્વાર્થ કે ધનને માટે જે નિંદનીય યોનિઓ અને નરકોની પ્રાપ્તિ કરાવનાર મહાન કે થોડું પાપ મેં કર્યું છે તે બધું ભગવાન વાસુદેવનું નામોચ્ચારણ કરવાથી નષ્ટ થઈ જાય. જેને પરબ્રહ્મ, પરમધામ અને પરમ પવિત્ર કહીએ છીએ તે તત્વ ભગવાન વિષ્ણુ જ છે. એ વિષ્ણુ ભગવાનનું કીર્તન કરવાથી મારા જે પાપ હોય તે નષ્ટ થઈ જાય. જે ગંધ અને સ્પર્શથી રહિત છે, જ્ઞાની પુરુષ જેને પ્રાપ્ત કરીને આ સંસારમાં પાછા આવતા નથી, તે વિષ્ણુનું જ પરમપદ છે. તે બધું મને પૂર્ણ રૂપે પ્રાપ્ત થઈ જાય. આ પાપ પ્રશમન નામના સ્તોત્ર છે. જે મનુષ્ય આને વાંચે કે સાંભળે તે શરીર, મન અને વાણી દ્વારા કરેલા પાપથી મુક્ત થઈ જાય છે. એટલું જ નહીં, તે પાપ ગ્રહ વગેરેના ભયથી પણ મુક્ત થઈને વિષ્ણુના પરમપદને પ્રાપ્ત થાય છે. આ સ્તોત્ર બધા પાપોનું નાશક તથા પાપોનું પ્રાયશ્ચિત છે. તેથી શ્રેષ્ઠ મનુષ્ય પૂર્ણ પ્રયત્ન કરીને આ સ્તોત્રનો પાઠ કરવો જોઈએ. રાજન, આ સ્તોત્રના શ્રવણ માત્રથી પૂર્વજન્મ તથા આ જન્મના કરેલા પણ પાપ તત્કાળ નષ્ટ થઈ જાય છે. આ સ્તોત્ર પાપરૂપી વૃક્ષને માટે કોહાડી અને પાપમય ઈંધણને માટે દાવાનળ છે. પાપ સમૂહરૂપી અંધકારનો નાશ કરવા માટે આ સ્તોત્ર સૂર્ય સમાન છે. મેં સંપૂર્ણ જગત પર અનુગ્રહ કરવા માટે આ સ્તોત્રને તમારી સામે પ્રગટ કર્યું છે. એના પુણ્યમય મહાત્મ્યનું વર્ણન કરવામાં સ્વયં શ્રી હરિ પણ સમર્થ નથી. ત્યાર પછી આવે છે વૈશાખ માસમાં સ્નાન, તર્પણ અને શ્રી માધવ પૂજનની વિધિ અને મહિમા.
અંબરીશે પૂછ્યું કે મુનિ, વૈશાખ માસના વ્રતનું શું વિધાન છે? આમાં કંઈ તપસ્યાનું અનુષ્ઠાન કરવું પડે છે? દાનમાં શું આપવાનું હોય છે? સ્નાન કઈ રીતે કરવામાં આવે છે અને કઈ રીતે ભગવાન કેશવની પૂજા કરવામાં આવે છે? બ્રહ્મર્ષિ, તમે હરિના પ્રિય ભક્ત તથા સર્વજ્ઞ છો, તેથી કૃપા કરીને મને આ બધી વાત જણાવો. નારદજીએ કહ્યું કે સાધુ શ્રેષ્ઠ, સાંભળો. વૈશાખ માસમાં જ્યારે સૂર્ય મેષ રાશિ પર ચાલ્યા જાય ત્યારે કોઈ મોટી નદીમાં, નદીરૂપી તીર્થમાં, સરોવરમાં, ઝરણામાં, દેવકુંડ સ્વતઃ બનેલા કોઈ પણ જળાશયમાં, વાવ અથવા કૂવા વગેરે પર જઈને નિયમપૂર્વક ભગવાન વિષ્ણુનું સ્મરણ કરતા રહીને સ્નાન કરવું જોઈએ. મધુસૂદન, માધવ માસ તમને વધારે પ્રિય છે, તેથી એમાં પ્રાતઃ સ્નાન કરવાથી તમે શાસ્ત્રોક્ત ફળ આપવાવાળા થાવ અને મારા પાપોનો નાશ કરો. આ પ્રમાણે કહીને મૌન ભાવે તે તીર્થના કિનારે પોતાના બંને પગ ધોઈ લેવા. પછી ભગવાન નારાયણનું સ્મરણ કરતા રહીને વિધિપૂર્વક સ્નાન કરવું. સ્નાનની વિધિ આ પ્રમાણે છે. વિદ્વાન પુરુષે મૂળ મંત્ર બોલીને તીર્થની કલ્પના કરી લેવી જોઈએ. ઓમ નમો નારાયણ મંત્ર જ મૂળ મંત્ર છે. પ્રથમ હાથમાં દર્ભ લઈને વિધિપૂર્વક આચમન કરવું તથા મન અને ઇન્દ્રિયોને સંયમમાં રાખીને બહાર અંદરથી પવિત્ર રહેવું. પછી 4 હાથનું ચોકણ મંડળ બનાવી તેમાં નીચેના મંત્રો દ્વારા ભગવતી ગંગાજીનું આહ્વાન કરવું. ગંગે, તમે ભગવાન વિષ્ણુના ચરણોમાંથી પ્રગટ થયા છો. વિષ્ણુ જ તમારા દેવતા છે, તેથી તમને વૈષ્ણવી કહે છે. દેવી, તમે જન્મથી મૃત્યુ સુધી સમસ્ત પાપોથી મારી રક્ષા કરો. સ્વર્ગ, પૃથ્વી અને અંતરિક્ષમાં કુલ 3.5 કરોડ તીર્થ છે એવું વાયુ દેવતાનું કથન છે. માતા જાહ્નવી, તે બધા તીર્થો તમારામાં હયાત છે. દેવલોકમાં તમારું નામ નંદિની અને નલિની છે. આ નામો સિવાય દક્ષા, પૃથ્વી, વિયદ, ગંગા, વિશ્વકાયા, શિવા, અમૃતા, વિદ્યાધરી, મહાદેવી, લોકપ્રસાદિની, ક્ષેમકરી, જાહ્નવી, શાંતા અને શાંતિ પ્રદાયિની વગેરે તમારા અનેક નામ છે. સ્નાન સમયે આ પવિત્ર નામોનું કીર્તન કરવું જોઈએ. તેનાથી ત્રિપથગામિની ભગવતી ગંગા ઉપસ્થિત થઈ જાય છે. 7 વાર ઉપરયુક્ત નામોના જપ કરીને સંપુટના આકારમાં બંને હાથ જોડીને તેમાં જળ લઈને 4, 6 અથવા 7 વાર મસ્તક પર છાંટવું. આ પ્રમાણે સ્નાન કરીને પૂર્વવત માટીને પણ વિધિવત આમંત્રિત કરવી અને તેને શરીર પર લગાવીને નહાવું. મૃતિકાને જ અભિમંત્રિત કરવાનો મંત્ર આ પ્રમાણે છે. વસુંધરે, તમારા ઉપર અશ્વ અને રથ ચલાવી શકીએ છીએ. ભગવાન વિષ્ણુએ પણ વામન અવતાર ધારણ કરીને તમને એક પગમાં માપી હતી. મૃતિકા, મેં જે બુરા કર્મ કર્યા હોય મારા, તે બધા પાપોને તમે હરી લો. દેવી, સેંકડો ભુજાઓવાળા ભગવાન વિષ્ણુએ વરાહનું રૂપ ધારણ કરી તમને જટામાંથી બહાર કાઢ્યા હતા. તમે સંપૂર્ણ લોકોની ઉત્પત્તિને માટે અરણી જેવા છો, અર્થાત જેમ અરણી કાષ્ઠમાં અગ્નિ પ્રગટ કરે છે એ જ રીતે તમારે પ્રમાણે તમારાથી સંપૂર્ણ લોકો ઉત્પન્ન થાય છે. સુવ્રતે, તમને મારા નમસ્કાર છે. આ પ્રમાણે સ્નાન કર્યા પછી વિધિપૂર્વક આચમન કરી જળમાંથી બહાર આવવું અને 2 શુદ્ધ વસ્ત્ર, ધોતિયો અને ઉપવસ્ત્ર ધારણ કરવું. ત્યાર પછી ત્રિલોકને તૃપ્ત કરવા માટે તર્પણ કરવું. સર્વપ્રથમ શ્રી બ્રહ્માનું તર્પણ કરવું, પછી વિષ્ણુ, રુદ્ર અને પ્રજાપતિનું, ત્યાર પછી દેવતા, યક્ષ, નાગ, ગંધર્વ, અપ્સરા, અસુરગણ, ક્રૂર, સર્પ, ગરુડ, વૃક્ષ, જીવ, જંતુ, પક્ષી, વિદ્યાધર, મેઘ, આકાશચારી જીવ, નિરાધાર જીવ, પાપી જીવ, ધર્મપરાયણ જીવોને તૃપ્ત કરવા માટે હું તમને જળ અર્પણ કરું છું. આમ કહીને તે બધાને જલાંજલિ આપવી. દેવતાઓનું તર્પણ કરતા યજ્ઞોપવિતને ડાબા ખભા પર રાખવું. ત્યાર પછી તેને ગળામાં માળાની જેમ કરી લેવો અને દિવ્ય મનુષ્ય, ઋષિપુત્રો તથા ઋષિઓનું ભક્તિપૂર્વક તર્પણ કરવું. સનક, સનંદન, સનાતન અને સનતકુમાર આ દિવ્ય મનુષ્ય છે. કપિલ, આસુરી, બોઢુ અને પંચશીખ આ મુખ્ય ઋષિપુત્ર છે. એ બધા મારા આપેલા જળથી તૃપ્ત થાવ. આમ કહી તેમને જળ આપવું. એ જ પ્રમાણે મારીચ, અત્રિ, અગિરા, પુલચ્ય, પુલહ, ક્રતુ, પ્રચેતા, વશિષ્ઠ, નારદ તથા અન્ય દેવર્ષિઓ અને બ્રહ્મર્ષિઓનું અક્ષત સહિત જળ દ્વારા તર્પણ કરવું. આ પ્રમાણે ઋષિ તર્પણ કર્યા પછી યજ્ઞોપવિતને જમણા ખભા પર કરીને ડાબા ઘૂંટણને જમીન પર ટેકવીને બેસવું. પછી અગ્નિશ્વ્યાત, સૌમ્ય, હવિષ્માન, ઉષ્મન, કવ્યટ, અલલ, બહર્ષિદ, પિતા, પિતામહ વગેરે તથા માતામહ વગેરે બધા લોકોનું વિધિવત તર્પણ કરીને નીચેનો મંત્ર બોલવો કે જે લોકો મારા બાંધવ ન હોય, જે મારા બાંધવ હોય તથા જે બીજા કોઈ જન્મમાં મારા બાંધવ રહ્યા હોય તે બધા મારા આપેલા જળથી તૃપ્ત થાય. તેમના સિવાય બીજા પણ જે કોઈ પ્રાણી મારી પાસે જળની અભિલાષા રાખતા હોય તેઓ પણ તૃપ્ત થાય. આમ કહીને તેમની તૃપ્તિના ઉદ્દેશ્યથી પાણી છોડવું જોઈએ. ત્યાર પછી વિધિપૂર્વક આચમન કરી પોતાની આગળ કમળની આકૃતિ બનાવી અને સૂર્યદેવના નામોનું ઉચ્ચારણ કરતા રહીને અક્ષત, ફૂલ, લાલ ચંદન અને જળ દ્વારા તેમને યત્નપૂર્વક અર્ધ્ય આપવો. ભગવાન સૂર્ય, તમે વિશ્વરૂપ અને બ્રહ્મરૂપ છો. એ બંને રૂપોમાં તમને નમસ્કાર છે. તમે સહસ્રો કિરણોથી સુશોભિત અને સર્વના તેજરૂપ છો. તમને નમસ્કાર છે. ભક્તવત્સલ, રુદ્રરૂપધારી પરમેશ્વર, તમને વારંવાર નમસ્કાર છે. કુંડળ અને અંગદ વગેરે આભૂષણોથી વિભૂષિત પદ્મનાભ, તમને નમસ્કાર છે. ભગવાન, તમે સૂઈ ગયેલા બધા લોકોને જગાડનારો છો. તમને મારા પ્રણામ છે. તમે સદા સર્વના પાપ પુણ્યના સાક્ષી છો. સત્યદેવ, તમને નમસ્કાર છે. ભાસ્કર, મારા પર પ્રસન્ન થાઓ. દિવાકર, તમને નમસ્કાર છે. પ્રભાકર, તમને નમસ્કાર છે. આ પ્રમાણે સૂર્યદેવને નમસ્કાર કરીને
કરીને 7 વાર તેમની પ્રદક્ષિણા કરી પછી દ્વિજ ગાય અને સુવર્ણનો સ્પર્શ કરી પોતાના ઘરમાં જવું, ત્યાં આશ્રમવાસી અતિથિઓ સત્કાર તથા ભગવાનની પ્રતિમાનું પૂજન કરવું. રાજન ઘરમાં પ્રથમ ભક્તિપૂર્વક જીતેન્દ્રિય ભાવથી ભગવાન ગોવિંદની વિધિવત પૂજા કરવી જોઈએ. ખાસ કરીને વૈશાખ માસમાં જે મધુસૂદનનું પૂજન કરે છે તેના દ્વારા પૂરા 1 વર્ષ સુધી શ્રી માધવની પૂજા સંપન્ન થઈ જાય છે. વૈશાખ માસ આવે ત્યારે જ્યારે સૂર્યદેવ મેષ રાશિ પર સ્થિત હોય ત્યારે શ્રી કેશવની પ્રસન્નતા માટે તેમના વ્રતનો સંચય કરવો જોઈએ. પોતાના અભિષ્ટની સિદ્ધિ માટે અન્ન, જળ, ખાંડ, ગાય તથા તલની ગાય વગેરેનું દાન કરવું જોઈએ. આવા કાર્યોમાં પૈસાનો લોભ યોગ્ય નથી. જે સંપૂર્ણ વૈશાખમાં દરરોજ સવારે સ્નાન, જપ તથા હવિષ્યાન ભોજન જીતેન્દ્રિય રહીને કરે છે તે સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે. જે વૈશાખ માસમાં આળસ છોડીને દિવસમાં 1 વાર ભોજન, નત્ર વ્રત, માત્ર રાત્રે 1 વાર ભોજન અથવા યાચિત વ્રત, માગ્યા વિના મળેલા અન્નનું 1 વાર ભોજન કરે છે તે પોતાની સંપૂર્ણ અભિષ્ટ વસ્તુઓને પ્રાપ્ત કરેલ છે. વૈશાખ માસમાં દરરોજ 2 વાર નદીમાં સ્નાન, હવિષ્યનું ભોજન, બ્રહ્મચર્યનું પાલન, જમીન પર શયન, નિયમોનું પાલન, વ્રત, દાન, જપ, હોમ અને ભગવાન મધુસૂદનની પૂજા, બધા નિયમો હજારો વર્ષોના ભયંકર પાપોને પણ હરી લે છે. જેમ ભગવાન માધવ ધ્યાન કરવાથી સર્વ પાપ નષ્ટ કરી લે છે તે જ પ્રમાણે નિયમપૂર્વક કરેલું માધવ માસનું સ્નાન પણ સમસ્ત પાપોને દૂર કરે છે. દરરોજ તીર્થ સ્નાન, તલ દ્વારા પિતૃઓનું તર્પણ, ધર્મઘટ વગેરેનું દાન, શ્રી મધુસૂદનનું પૂજન આ ભગવાનને સંતોષ આપનારા છે. વૈશાખ માસમાં આનું પાલન અવશ્ય કરવું જોઈએ. વૈશાખમાં તલ, જળ, સોનું, અન્ન, ખાંડ, વસ્ત્ર, ગાય, જોડા, છત્રી, કમળ અથવા શંખ તથા ઘડો આ વસ્તુઓનું બ્રાહ્મણને દાન કરવું. 3 સંધ્યાઓ સમય એકાગ્રતાથી વિમળ સ્વરૂપ સાક્ષાત ભગવતી લક્ષ્મી તથા સાથે પરમેશ્વર વિષ્ણુનું ભક્તિપૂર્વક પૂજન કરવું જોઈએ. ઋતુકાળના ફૂલ ફળથી શ્રી હરિનું પૂજન કર્યા બાદ યથાશક્તિ બ્રાહ્મણોનું પૂજન કરવું જોઈએ. પંખીડાઓ સાથે વાતચીત કરવી નહીં. જે ફૂલો દ્વારા વિધિવત અર્ચન કરીને મધુસૂદનની આરાધના કરે છે તે સર્વ પાપોથી મુક્ત થઈને પરમપદને પ્રાપ્ત થાય છે. શ્રી નારદજી કહે છે કે હે રાજેન્દ્ર સાંભળો, હું સંક્ષેપમાં માધવના પૂજનની વિધિ બતાવી રહ્યો છું. મહારાજ, જેનો ક્યાંય અંત નથી, જે અનંત અને અપાર છે તે ભગવાન અનંતની પૂજા વિધિનો પણ અંત નથી. શ્રી વિષ્ણુનું પૂજન 3 પ્રકારે થાય છે: વૈદિક, તાંત્રિક અને મિશ્ર. ત્રણેયની વિધિ વિધાનથી શ્રી હરિનું પૂજન કરવું જોઈએ. વૈદિક અને મિશ્ર પૂજનથી વિધિથી બ્રાહ્મણ વગેરે 3 વર્ણોના માટે જ છે, પરંતુ તાંત્રિક પૂજન વિષ્ણુ ભક્ત શૂદ્રને માટે પણ વિહિત છે. સાધક પુરુષ માટે ઉચિત છે કે તેણે શાસ્ત્રોક્ત વિધિનું જ્ઞાન પ્રાપ્ત કરીને એકાગ્રચિત્તે બ્રહ્મચર્યનું પાલન કરતા રહીને વિષ્ણુનું વિધિવત પૂજન કરે. ભગવાનની પ્રતિમા 8 પ્રકારની માનવામાં આવી છે: પથ્થરની, ધાતુની, લોઢાની, માટીની, ચિત્ર રૂપે રેતીની, મનોમય તથા મણીની. આ પ્રતિમાઓ પ્રતિષ્ઠા 2 પ્રકારની હોય છે: એક ચલ પ્રતિષ્ઠા અને બીજી અચલ પ્રતિષ્ઠા. રાજન, ભક્ત પુરુષે તેને કંઈ પણ સામગ્રી પ્રાપ્ત થાય તેનાથી ભક્તિભાવ સાથે પૂજન કરવું જોઈએ. પ્રતિમા પૂજનમાં સ્નાન અને અલંકારની જરૂર છે, અર્થાત ભગવાનના વિગ્રહને સ્નાન કરાવી પુષ્પ વગેરે શૃંગાર કરવા એ મુખ્ય સેવા છે. શ્રી કૃષ્ણમાં ભક્તિ રાખનાર મનુષ્ય જો ભગવાનને માત્ર જળ અર્પણ કરે તો પણ તે તેમની દ્રષ્ટિમાં શ્રેષ્ઠ છે. પછી જો તે ગંધ, ધૂપ, પુષ્પ, દીપ અને નૈવેદ્ય વગેરે અર્પણ કરે છે તેના માટે તો કહેવાનું જ શું. પવિત્રતાપૂર્વક પૂજનની બધી સામગ્રી એકત્રિત કરીને દર્ભનું તેનો અગ્રભાગ પૂર્વ તરફ રહે તે રીતે આસન પાથરી તેના પર બેસવું. પૂજન કરનારું મુખ ઉત્તર દિશા તરફ અથવા પ્રતિમાની સામે હોય. પછી પાદ્ય, અર્ધ્ય, સ્નાન વગેરે ઉપચારોથી પૂજા કરવી. ત્યાર પછી વચલી આંગળી વડે કેસરથી સુશોભિત અષ્ટદળ કમળ બનાવવું અને તેના પર શ્રીહરિ માટે આસન મૂકવું. ત્યાર પછી ચંદન, ખસ, કપૂર, કેસર વગેરેના સુવાસિત જળ દ્વારા મંત્રોચ્ચારથી શ્રીહરિને સ્નાન કરાવવું. વૈભવ હોય તો દરરોજ આ પ્રકારની વ્યવસ્થા કરવી જોઈએ. સ્વર્ણ ધર્મ નામના અનુવાક, મહાપુરુષ વિદ્યા, સહસ્ત્રશીર્ષા વગેરે પુરુષ સૂક્ત તથા સામવેદોક્ત નિરાજન મંત્રો દ્વારા શ્રીહરિને સ્નાન કરાવવું. ત્યાર પછી વિષ્ણુ ભક્ત પુરુષ વસ્ત્ર, યજ્ઞોપવિત આભૂષણ, હાર, ગંધ તથા અનુલેપન દ્વારા પ્રેમપૂર્વક ભગવાનના યથાયોગ્ય શૃંગાર કરે. પૂજારી માટે ઉચિત છે કે તે શ્રદ્ધાપૂર્વક પાદ્ય, આચમન્ય, ગંધ, પુષ્પ, અક્ષત તથા ધૂપ વગેરે ઉપહારો અર્પણ કરે. ત્યાર પછી ગોળ, ખીર, ઘી, પૂરી, માલપુઆ, લાડુ, દૂધ અને દહીં વગેરે વિવિધ પ્રકારના નૈવેદ્યો અર્પણ કરવા. પર્વના અવસરોમાં અંગરાગ લગાવો, દર્પણ દેખાડવું, અભિષેક કરવો, અન્ન વગેરેના બનેલા પદાર્થોનો ભોગ ધરાવો, કીર્તન કરતા રહીને નૃત્ય કરવું અને ગીત ગાવા વગેરે સેવાઓ પણ કરવી જોઈએ. સંભવ હોય તો દરરોજ આવી જ વ્યવસ્થા રાખવી જોઈએ. પૂજન પછી આ પ્રમાણે ધ્યાન કરવું: ભગવાન શ્રી વિષ્ણુનો વિગ્રહ શ્યામવર્ણ તપાવેલા જંબુદનના સુવર્ણ જેવો તેજસ્વી છે. ભગવાનની શંખ, ચક્ર, ગદા અને પદ્મથી શોભતી 4 ભુજાઓ છે. તેમની આકૃતિ શાંત છે. તેમનું વસ્ત્ર કમળના કેસર જેવું પીળા રંગનું છે. તેમણે મસ્તક ઉપર કિરીટ, બંને હાથમાં કડા, ગળામાં યજ્ઞોપવિત તથા આંગળીઓમાં અંગૂઠીઓ ધારણ કરેલી છે. તેમના વક્ષસ્થળમાં શ્રીવત્સનું ચિહ્ન છે. કૌસ્તુભ મણિ તેમની શોભા વધારી રહ્યા છે તથા તેમને વનમાળા ધારણ કરેલી છે. આ પ્રમાણે ધ્યાન કરતા રહીને પૂજન સમાપ્ત કરીને ઘીમાં બોળેલી સમાધિઓ તથા હવિષ્ય દ્વારા અગ્નિમાં હવન કરવો. આજ્યભાગ દ્વારા તથા અધર નામની આહુતિઓ આપવી.
આપ્યા પછી ઘી સાથે હવિષ્યનો હોમ કરવો. ત્યાર પછી ફરી ભગવાનનું પૂજન કરીને તેમને પ્રણામ કરવા અને પાર્ષદોને નૈવેદ્ય અર્પણ કરવું. ત્યાર પછી મોક્ષ શુદ્ધિ માટે સુગંધિત દ્રવ્યોથી યુક્ત તાંબુલ અર્પણ કરવું જોઈએ. પછી નાના મોટા પૌરાણિક તથા અર્વાચીન સ્તોત્રો દ્વારા ભગવાનની સ્તુતિ કરી ભગવાન પ્રસિદ્ધ, ભગવાન પ્રસન્ન થાવ આમ કહીને દરરોજ દંડવત પ્રણામ કરવા. પોતાનું મસ્તક ભગવાનના ચરણોમાં મૂકી અને પૂજાઓને લંબાવીને પરસ્પર મિલાવી આ પ્રમાણે કહેવું: પરમેશ્વર, હું મૃત્યુરૂપી ગ્રહ તથા સમુદ્રથી ભયભીત થઈને તમારા શરણમાં આવ્યો છું. તમે મારી રક્ષા કરો. ત્યાર પછી ભગવાનને અર્પણ કરેલી પ્રસાદી માળાને આદરપૂર્વક માથે ચડાવી તથા જો મૂર્તિ વિસર્જન કરવા યોગ્ય હોય તો તેનું વિસર્જન પણ કરવું. ઈશ્વરીય જ્યોતિને આત્મજ્યોતિમાં સ્થાપિત કરવી. પ્રતિમા વગેરેમાં જ્યાં ભગવાનના ચરણ હોય ત્યાં શ્રદ્ધાપૂર્વક પૂજન કરવું તથા મનમાં એવો વિશ્વાસ રાખવો કે જે સંપૂર્ણ ભૂતોમાં તથા મારા આત્મામાં પણ રમી રહ્યા છે તે પણ સર્વાત્મા પરમેશ્વર આ મૂર્તિમાં બિરાજમાન છે. આ પ્રમાણે વૈદિક તથા તાંત્રિક ક્રિયાઓના માર્ગથી જે ભગવાનની પૂજા કરે છે તે બધી રીતે અભિષ્ટ સિદ્ધિને પ્રાપ્ત થાય છે. વિષ્ણુ પ્રતિમાની સ્થાપના કરીને તેના માટે સુદૃઢ મંદિર બનાવડાવવું જોઈએ તથા પૂજા વગેરેની સુવ્યવસ્થા માટે સુંદર બગીચો પણ ઉછેરવો જોઈએ. મોટા પર્વો પર તથા દરરોજ પૂજા કાર્ય સારી રીતે થતું રહે તેના માટે સ્થાયી વ્યવસ્થા કરી દેવી જોઈએ. આમ કરનાર મનુષ્યને સાયુજ્ય મુક્તિ મળે છે. ભગવાનની મૂર્તિની સ્થાપના કરનાર સાર્વભૌમના પદને મંદિર બનાવવાથી, ત્રણેય લોકના રાજ્યને પૂજા વગેરેની વ્યવસ્થા કરવાથી, બ્રહ્મલોકને તથા ત્રણેય કાર્યોના અનુષ્ઠાનથી મનુષ્ય ભાગવત સાયુજ્યને પ્રાપ્ત થાય છે. માત્ર અશ્વમેઘ યજ્ઞ કરવાથી કોઈને ભક્તિયોગની પ્રાપ્તિ થતી નથી. ભક્તિયોગને તો તે જ પ્રાપ્ત કરે છે જે પૂર્વોક્ત રીતે દરરોજ શ્રીહરિની પૂજા કરે છે. રાજન, તે જ શરીર શુભ કલ્યાણનું સાધક છે જે ભગવાન શ્રી કૃષ્ણને સાષ્ટાંગ પ્રણામ કરવાના કારણે ધૂળવાળું રહ્યું છે. નેત્ર પણ તે જ બહુ સુંદર છે, તપોશક્તિથી સંપન્ન છે, તેમના દ્વારા શ્રીહરિના દર્શન થાય છે. ચેત બુદ્ધિ નિર્મળ અને ચંદ્રમા તથા શંખ જેવું ઉજ્જવળ છે, જે સદા લક્ષ્મીપતિના ચિંતનમાં સંલગ્ન રહે છે તથા જે જીભ મધુભાષિણી છે તે વારંવાર ભગવાન નારાયણનું સ્તવન કર્યા કરે છે. સ્ત્રી અને શૂદ્રોને પણ મૂળ મંત્ર દ્વારા શ્રીહરિનું પૂજન કરવું જોઈએ તથા સામાન્ય વૈષ્ણવે પણ ગુરુએ બતાવેલી પદ્ધતિથી શ્રદ્ધાપૂર્વક ભગવાનની પૂજા કરવી જોઈએ. રાજન, આ બધા પ્રસંગ મેં તમને જણાવી દીધા. શ્રી માધવનું પૂજન પરમ પાવન છે. વિશેષ રૂપે વૈશાખ માસમાં તમે આ પ્રમાણે પૂજન અવશ્ય કરજો. સૂતજી કહે છે કે મહર્ષિઓ આ પ્રમાણે પત્ની સહિત મંત્રવેતા મહારાજ અંબરીશને ઉપદેશ આપીને તેમના દ્વારા પૂજા ગ્રહણ કરીને વિદાય લઈને વૈશાખ માસમાં ગંગા સ્નાન કરવા માટે ચાલ્યા ગયા. સંસારમાં જેમનો પવિત્ર યશ ફેલાયેલો છે તે રાજા અંબરીશે પણ મુનિએ બતાવ્યા પ્રમાણે વૈશાખ માસની વિધિનું પુણ્ય બુદ્ધિ સાથે પત્ની સહિત પાલન કર્યું. ત્યાર પછી આવે છે યમ, બ્રાહ્મણ, સંવાદ, નરક તથા સ્વર્ગમાં લઈ જનારા કર્મોનું વર્ણન. ઋષિઓએ કહ્યું કે સૂતજી, આ વિષયને ફરી વિસ્તારથી કહો. તમારા ઉત્તમ વચનામૃતનું પાન કરતાં તૃપ્તિ થતી નથી. સૂતજી બોલ્યા કે મહર્ષિઓ, આ સંદર્ભમાં એક પ્રાચીન ઇતિહાસ છે કે જેમાં એક બ્રાહ્મણ અને ધર્મરાજના સંવાદ વર્ણન છે. બ્રાહ્મણે પૂછ્યું કે ધર્મરાજ, ધર્મ અને અધર્મના નિર્ણયમાં તમે સર્વને માટે પ્રમાણરૂપ છો, તેથી જણાવો કે મનુષ્યના કયા કર્મના ફળરૂપે નરકમાં પડે છે તથા કયા કર્મના અનુષ્ઠાનથી તે સ્વર્ગમાં જાય છે. કૃપા કરીને મને આ બધી વાતોનું વર્ણન કરો. યમરાજ બોલ્યા કે જે મનુષ્ય મન, વાણી અને ક્રિયા દ્વારા ધર્મથી વિમુખ અને વિષ્ણુ ભક્તિ રહિત, જે બ્રહ્મા, શિવ અને વિષ્ણુને ભેદ બુદ્ધિથી જુએ છે, જેમના હૃદયમાં વિષ્ણુ વિદ્યાથી વિરક્તિ છે અને જે બીજાના ખેતર, જીવિકા, ઘર, પ્રેમ તથા આશાનો ઉચ્છેદ કરે છે તે નરકમાં જાય છે. જે મૂર્ખ જીવિકાનું કષ્ટ ભોગવનાર બ્રાહ્મણોને ભોજનની ઈચ્છાથી દરવાજા પર આવતો જોઈને તેમની પરીક્ષા કરવા લાગે છે, તેમને તરત ભોજન આપતો નથી, તેને નરકનો અતિથિ સમજવો. જે મૂર્ખ, અનાથ, વૈષ્ણવ, દીન, રોગી તથા વૃદ્ધ મનુષ્ય પર દયા કરતો નથી તથા જે પ્રથમ કોઈ નિયમ લઈને પછી અજિતેન્દ્રિયના કારણે તેને છોડી દે છે તે અવશ્ય નરકમાં જાય છે. જે સર્વ પાપોને હરવાવાળા, દિવ્ય સ્વરૂપ, વ્યાપક, વિજયી, સનાતન, અજન્મા, ચતુર્ભુજ, અચ્યુત, વિષ્ણુરૂપ દિવ્ય પુરુષ નારાયણ દેવનું પૂજન, ધ્યાન અને સ્મરણ કરે છે તેઓ શ્રીહરિના પરમધામને પ્રાપ્ત થાય છે. સનાતન શ્રુતિ કહે છે કે ભગવાન દામોદરના ગુણોનું કીર્તન જ મંગલમય છે, તે જ ધર્મનું ઉપાર્જન અને તે જ આ જીવનનું ફળ છે. અમિત તેજસ્વી દેવાધિદેવ શ્રી વિષ્ણુના કીર્તનથી બધા પાપ એ રીતે નષ્ટ થઈ જાય છે જેમ સૂર્યોદયથી અંધકાર. જે દરરોજ શ્રદ્ધાપૂર્વક ભગવાન વિષ્ણુની યશગાથાનું ગાન કરે છે અને સદા સ્વાધ્યાયમાં લાગ્યા રહે છે તે મનુષ્ય સ્વર્ગગામી હોય છે. વિપ્રવર, ભગવાન વાસુદેવના નામ જપમાં લાગેલા મનુષ્યોએ પૂર્વે પાપ કર્યા હોય તો પણ ભયાનક યમદૂતો તેમની પાસે આવતા નથી. દ્વિજ શ્રેષ્ઠ હરિકીર્તનને જોઈને બીજું કોઈ એવું સાધન હું જોતો નથી જે જીવોના સંપૂર્ણ પાપોનો નાશ કરનાર પ્રાયશ્ચિત હોય, જે માગવાથી પ્રસન્ન થાય છે, આપતા પ્રિય વચન બોલે છે તથા જેમણે દાનના ફળનો પરિત્યાગ કરી દીધો છે. જે મનુષ્ય સ્વર્ગમાં જાય છે
તે લોકો દિવસે સૂતા નથી, બધું જ સહન કરે છે, પોતાના અવસર પર લોકોનો આશ્રય આપે છે, પોતાના દ્વેષ કરનાર પ્રત્યે પણ કદી દ્વેષ વશ થઈને અહિતકર વચન બોલતા નથી, બલકે બધાના ગુણોના વખાણ કરે છે. મનુષ્ય સ્વર્ગમાં જાય પરાઈ સ્ત્રી તરફ ઉદાસીન હોય છે અને સત્વગુણમાં સ્થિત રહીને મન, વાણી અને ક્રિયા દ્વારા કદી તેમાં રમણ કરતા નથી, તે મનુષ્ય સ્વર્ગમાં જાય છે. કોઈ પણ કુળમાં ઉત્પન્ન થઈને પણ જે દયાળુ, યશસ્વી, ઉપકારી અને સદાચારી હોય છે તે મનુષ્ય સ્વર્ગમાં જાય છે. જે વ્રતને, ક્રોધથી, લક્ષ્મીને, દ્વેષથી, વિદ્યાને, માન અને અપમાનથી, આત્માને, પ્રમાદથી, બુદ્ધિને, લોભથી, મનને, કાયમી તથા ધર્મને, કુસંગથી બચાવે છે, તે મનુષ્ય સ્વર્ગમાં જાય છે. વિપ્ર, શુક્લ અને કૃષ્ણ પક્ષમાં એકાદશીનો વિધિપૂર્વક ઉપવાસ કરે છે તે માનવ સ્વર્ગમાં જાય છે. સમસ્ત બાળકોનું પાલન કરવા માટે જેમાં માતા છે તથા રોગીઓની રક્ષા માટે ઔષધિ છે, તે જ પ્રમાણે સંપૂર્ણ લોકની રક્ષા માટે એકાદશીનું તિથિનું નિર્માણ થયું છે. એકાદશી વ્રત સમાન પાપથી રક્ષા કરનાર બીજું કોઈ સાધન નથી. તેથી એકાદશીએ વિધિપૂર્વક ઉપવાસ કરવાથી મનુષ્ય સ્વર્ગલોકમાં જાય છે. અખિલ વિશ્વના નાયક ભગવાન શ્રી નારાયણમાં જેની ભક્તિ છે તે સત્યથી હીન અને રજોગુણથી યુક્ત હોય તો પણ અનંત પુણ્યશાળી તથા અંતમાં તે વૈકુંઠમાં જાય છે. જે વેદસી, યમુના, સીતા, ગંગા તથા પુણ્ય સલીલા ગોદાવરીનું સેવન અને સદાચારનું પાલન કરે છે, જેમની સ્નાન અને દાનમાં સદા પ્રવૃત્તિ છે, તે મનુષ્ય કદી નરકના માર્ગના દર્શન કરતા નથી. જે કલ્યાણદાયી નર્મદા નદીમાં ડૂબકી મારે છે તથા તેના દર્શનથી પ્રસન્ન થાય છે, તેઓ પાપરહિત થઈને મહાદેવજીના લોકમાં જાય છે અને ચિરકાળ સુધી ત્યાં આનંદ ભોગવે છે. જે મનુષ્ય ચરણાવતી નદીમાં સ્નાન કરીને શૌચ, સંતોષ વગેરે નિયમોનું પાલન કરતા રહીને તેના તટ પર ખાસ કરીને વ્યાસાશ્રમમાં 3 રાત્રિ નિવાસ કરે છે, તે સ્વર્ગલોકના અધિકારી છે. જે ગંગાજીના જળમાં અથવા પ્રયાગ, કેદારખંડ, પુષ્કર, વ્યાસાશ્રમ અથવા પ્રભાસ ક્ષેત્રમાં મૃત્યુને પ્રાપ્ત થાય છે, તે વિષ્ણુલોકમાં જાય છે. જેમનું દ્વારકા કે કુરુક્ષેત્રમાં મૃત્યુ થયું છે અથવા જે યોગાભ્યાસથી મૃત્યુને પ્રાપ્ત થયા છે અથવા મૃત્યુકાળમાં જેના મુખેથી શ્રીહરિનું શબ્દોચ્ચારણ થયું છે, તે ભગવાન શ્રીહરિના પ્રિય છે. વિપ્ર, જે દ્વારિકામાં 3 રાત્રિ રોકાય છે, તે પોતાની 11 ઇન્દ્રિયો દ્વારા કરેલા સર્વ પાપોને નષ્ટ કરીને સ્વર્ગમાં જાય છે, એવી ત્યાંની મર્યાદા છે. વૈષ્ણવ વ્રત અર્થાત એકાદશીના પાલનથી થનારું પુણ્ય અને યજ્ઞાદિના અનુષ્ઠાનથી થનારું પુણ્યને વિધાતાએ ત્રાજવા પર મૂકીને તોડ્યું હતું, ત્યારે તે બેમાંથી એકાદશીનું જ પલડું ભારે રહ્યું છે. બ્રહ્મન જે એકાદશીનું સેવન કરે છે તથા જે ચ્યુત અચ્યુત કહીને ભગવાનના નામનું કીર્તન કરે છે, તેમના પણ મારું શાસન ચાલતું નથી. હું તો પોતે તેમનાથી બહુ ડરું છું. જે મનુષ્ય પ્રત્યેક માસમાં 1 દિવસ અમાવસ્યાએ શ્રાદ્ધના નિયમોનું પાલન કરે અને આવું કરવાના કારણે જેમના પિતરો સદા તૃપ્ત રહે છે, તે ધન્ય છે, તે સ્વર્ગગામી થાય છે. ભોજન તૈયાર થયા પછી આદરપૂર્વક ભોજન બીજાને પીરસે છે અને ભોજન પીરસતા જેના ચહેરાના રંગમાં પરિવર્તન થયું નથી, તે શિષ્ટ પુરુષ સ્વર્ગલોકમાં જાય છે. જે મનુષ્ય લોકની અંદર ભગવાન શ્રી નારાયણના આવાસસ્થાન બદ્રિકાશ્રમ અને સરસ્વતીના તટ પર 3 રાત્રિ નિવાસ કરે છે, તે ધન્યવાદને પાત્ર અને ભગવાન વિષ્ણુના પ્રિય છે. બ્રહ્મન જે ભગવાન પુરુષોત્તમની સમીપ 6 મહિના નિવાસ કરી ચૂક્યા છે, તેઓ ચ્યુત સ્વરૂપ છે અને દર્શન માત્રથી સમસ્ત પાપોને હરી લેનારા છે. જે અનેક જન્મોમાં ઉપરજિત પુણ્યના પ્રભાવથી કાશીપુરમાં જેને મણિકર્ણિકાના જળમાં ડૂબકી મારે છે અને વિશ્વનાથજીના ચરણોમાં મસ્તક ઝુકાવે છે, તે પણ આ લોકમાં આવે ત્યારે મારા વંદનીય થાય છે. જે શ્રી હરિની પૂજા કરીને પૃથ્વી પર કુશ અને તલ બિછાવીને ચારે બાજુ તલ વિખેરે અને લોઢાનું તથા દૂધ આપતી ગાયનું દાન કરીને વિધિપૂર્વક મૃત્યુને પ્રાપ્ત થાય, તે મનુષ્ય સ્વર્ગમાં જાય છે. જે પુત્રને ઉત્પન્ન કરી તેને પિતા મોહદાના પદ પર બેસાડી મમતા અને અહંકારથી રહિત થઈને મરે છે, તે પણ સ્વર્ગલોકના અધિકારી થાય છે. જે ચોરી, લૂંટફાટથી દૂર રહીને સદા પોતાના ધનથી સંતુષ્ટ રહે છે, તે અથવા પોતાના જ ભાગ્ય પર નિર્ભર રહીને આજીવિકા ચલાવે છે, તે મનુષ્ય સ્વર્ગગામી થાય છે. જે સ્વાગત કરતા શુદ્ધ, મધુર અને પાપરહિત વાણીનો પ્રયોગ કરે છે, તે લોકો સ્વર્ગમાં જાય છે. જે દાન ધર્મમાં પ્રવૃત્ત તથા ધર્મમાર્ગના અનુયાયી પુરુષોને ઉત્સાહ વધારે છે, તેઓ ચિરકાળ સુધી સ્વર્ગમાં આનંદ કરે છે. જે હેમંત ઋતુ સૂકા લાકડા, ગરમીમાં ઠંડુ પાણી તથા વર્ષા ઋતુમાં આશ્રય આપે છે, તે સ્વર્ગલોકમાં જાય છે. સન્માનિત થાય છે કે નિત્યનૈમિત્તિક વગેરે સમસ્ત પુણ્યકાળમાં ભક્તિપૂર્વક શ્રાદ્ધ કરે છે, તે અવશ્ય સ્વર્ગલોકનો ભાગી થાય છે. દરિદ્રનું દાન, સામર્થ્યવાનની ક્ષમા, નવજવાનોની તપસ્યા, જ્ઞાનીઓનું મૌન, સુખ ભોગવવા યોગ્ય પુરુષની સુખેચ્છા નિવૃત્તિ તથા સંપૂર્ણ પ્રાણીઓ પર દયા, આ સદ્ગુણો સ્વર્ગમાં લઈ જાય છે. ધ્યાનયુક્ત તપ ભવસાગરથી તારનારું છે અને પાપને પતનનું કારણ કહ્યું છે, આ બિલકુલ સત્ય છે, એમાં સંદેહને સ્થાન નથી. બ્રહ્મન સ્વર્ગના માર્ગ પર લઈ જનારા સમસ્ત સાધનોનું મેં અહીં સંક્ષેપમાં વર્ણન કર્યું. હવે તમે બીજું શું સાંભળવાની ઈચ્છા કરો છો
ત્યાર પછી આવે છે તુલસીદળ અને અસ્વસ્થામાનો મહિમા તથા વૈશાખ મહાત્મ્ય વિશે 3 પ્રેતના ઉદ્ધારની કથા. બ્રાહ્મણે પૂછ્યું કે ધર્મરાજ, વૈશાખ માસમાં પ્રાતઃકાળે સ્નાન કરીને એકાગ્રચિત થયેલા પુરુષે ભગવાનની માધવની પૂજા કઈ રીતે કરવી? તમે તેની વિધિ સમજાવો. ધર્મરાજાએ કહ્યું કે બ્રહ્માંડ પાંદડા જેટલા પ્રકાર છે તે બધા તુલસી ભગવાન વિષ્ણુને વધારે પ્રિય છે. પુષ્કર જેટલા તીર્થો છે તે ગંગા વગેરે જેટલી નદીઓ તથા વસુદેવ વગેરે જે દેવતા છે તે બધા તુલસીદાસમાં દળમાં નિવાસ કરે છે. તેથી તુલસી ભગવાન વિષ્ણુને નિત્ય પ્રિય. કમળ અને માતા માલતીના ફૂલ છોડીને તુલસીનું પાન ગ્રહણ કરીને તેના દ્વારા ભક્તિપૂર્વક માધવની પૂજા કરવી. તેના પુણ્યફળનું સંપૂર્ણ વર્ણન કરવામાં શેષ પણ સમર્થ નથી. જે સ્નાન કર્યા વિના જ દેવ કાર્ય કે પિતૃ કાર્ય માટે તુલસીના પાન તોડે છે તેનું સંપૂર્ણ કર્મ નિષ્ફળ થઈ જાય છે તથા જે પંચજ્ઞનું પાન કરવાથી શુદ્ધ થાય છે, જેમ હરડે અનેક રોગોને હરી લે છે, તે જ પ્રમાણે તુલસી દરિદ્રતા અને દુઃખ ભોગ વગેરેથી સંબંધ રાખનારા વધારે ને વધારે પાપોને પણ શીઘ્ર દૂર કરી દે છે. તુલસી શ્યામ રંગની હોય કે લીલા રંગની, તેના દ્વારા મધુસૂદનની પૂજા કરવાથી દરેક મનુષ્ય, ખાસ કરીને ભગવાનનો ભક્ત, નરથી નારાયણ થઈ જાય છે. જે પૂર્વ વૈશાખ માસ 3 સંધ્યાઓના સમયે તુલસી દળથી મધુહંતા હરિનું પૂજન કરે છે તેને આ સંસારમાં પુનઃજન્મ થતો નથી. ફૂલ અને પાંદડા ન મળે તો અન્ન વગેરે દ્વારા ડાંગર, ઘઉં, ચોખા અથવા જવ દ્વારા પણ સદા શ્રીહરિનું પૂજન કરવું. ત્યાર પછી સર્વદેવમય ભગવાન વિષ્ણુની પ્રદક્ષિણા કરવી. ત્યારબાદ દેવતાઓ, મનુષ્યો, પિતૃઓ તથા ચરાચર જગતનું તર્પણ કરવું જોઈએ. પીપળાને પાણી પાવાથી દરિદ્રતા, કાલકર્ણી, દુઃસ્વપ્ન, દુશ્ચિંતા તથા સંપૂર્ણ દુઃખ નષ્ટ થઈ જાય છે. જે બુદ્ધિમાન પીપળાના વૃક્ષની પૂજા કરે છે તેણે પોતાના પિતૃઓને તૃપ્ત કરી લીધા છે. ભગવાન વિષ્ણુની આરાધના કરી લીધા તથા સંપૂર્ણ ગ્રહોનું પણ પૂજન કરી લીધું. અષ્ટાંગ યોગનું સાધન, સ્નાન કરીને પીપળાના વૃક્ષનું ચિંતન, સદા ગોવિંદનું પૂજન કરવાથી મનુષ્ય કદી દુર્ગતિને પ્રાપ્ત થતો નથી. જે બધું કરવામાં સમર્થ હોય તે સ્ત્રી કે પુરુષ જો પૂર્વોક્ત નિયમો પ્રમાણે વૈશાખની ત્રયોદશી, ચતુર્દશી અને પૂર્ણિમા 3 દિવસે ભક્તિથી વિધિપૂર્વક પ્રાતઃ સ્નાન કરે તો બધા પાપોથી મુક્ત થઈને અક્ષય સ્વર્ગનો ઉપભોગ કરે છે. જે વૈશાખ માસમાં પ્રસન્નતા સાથે ભક્તિપૂર્વક બ્રાહ્મણોને ભોજન કરાવે છે તથા 3 રાત સુધી પ્રાતઃકાળે એકવાર પણ સ્નાન કરીને સંયમ અને શૌચનું પાલન કરતા રહીને સફેદ અથવા કાળા તલને મધમાં મેળવીને 12 બ્રાહ્મણોને દાન આપે છે અને તેમના જ દ્વારા સ્વસ્તિ વાચન કરાવે છે તથા મારા પર ધર્મરાજ પ્રસન્ન થાય છે તેવા ઉદ્દેશ્યથી દેવતાઓ અને પિતૃઓનું તર્પણ કરે છે, તેના જીવનભરના કરેલા પાપ તત્કાળ નષ્ટ થઈ જાય છે. વૈશાખની પૂર્ણિમાએ જળના ઘડા, પકવાન અને સુવર્ણમય દક્ષિણાનું દાન કરે છે તેને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. આ વિષયમાં એક પ્રાચીન ઇતિહાસ છે જેમાં એક બ્રાહ્મણનો ઘોર વનમાં પ્રેતોની સાથે સંવાદ થયો. મધ્ય દેશમાં એક ધનશર્મા નામે બ્રાહ્મણ હતો. તે તદ્દન નિષ્પાપ હતો. એક દિવસ દર્ભ લેવા માટે વનમાં ગયો. ત્યાં તેણે 3 મહાપ્રેત જોયા જે મહા ભયંકર હતા. ધનશર્મા તેમને જોઈને ભયભીત થઈ ગયો. તે પ્રેતોના વાળ ઊભા હતા, આંખો લાલ હતી, કાળા દાંત હતા અને પેટ પીઠ સાથે ચોટેલું હતું. ધર્મશર્માએ પૂછ્યું કે તમે લોકો કોણ છો? આવી પ્રેતયોનીમાં તમને કઈ રીતે પ્રાપ્ત થઈ? હું ભયભીત અને દુઃખી છું. દયાને પાત્ર છું. મારી રક્ષા કરો. હું ભગવાન વિષ્ણુનો દાસ છું. મારી રક્ષા કરવાથી ભગવાન તમારું કલ્યાણ કરશે. ભગવાન વિષ્ણુ બ્રાહ્મણોના હિતૈષી છે. મારા પર દયા કરવાથી તેઓ તમારા પર સંતુષ્ટ થઈ જશે. શિવ વિષ્ણુનો અળસીના પુષ્પ જેવો શ્યામ વર્ણ તેઓ પીતાંબરધારી છે. તેમનું નામ શ્રવણ કરવા માત્રથી સર્વ પાપોનો ક્ષય થઈ જાય છે. ભગવાન આદિ અને અંતરહિત, શંખ, ચક્ર અને ગદા ધારણ કરનારા, અવિનાશી, કમળ જેવા નેત્રોવાળા તથા પ્રેતોને મોક્ષ પ્રદાન કરવાવાળા છે. યમરાજ કહે છે કે બ્રહ્મન ભગવાન વિષ્ણુનું નામ સાંભળવાથી માત્ર પિશાચ સંતુષ્ટ થઈ ગયા. તેમનો ભાવ પવિત્ર થઈ ગયો. તેઓ દયા અને ઉદારતાના વશીભૂત થઈ ગયા. બ્રાહ્મણના કહેલા વચનથી તેમને બહુ શાંતિ મળી. તેમના પૂછવાથી તે પ્રેત આ પ્રમાણે બોલ્યો કે પ્રેત કહે છે કે વિપ્ર, તમારા દર્શન માત્રથી જ તથા ભગવાન શ્રી હરિનું નામ સાંભળવાથી અમારા ભાવ બદલાઈ ગયા, અર્થાત અમે દયાળુ થઈ ગયા. ખરેખર વૈષ્ણવ પુરુષનો સમાગમ પાપોનો નાશ કરે છે, કલ્યાણકારી પ્રાપ્તિ કરાવે છે તથા તરત યશનો વિસ્તાર કરે છે. હવે અમારા લોકોના પરિચય સાંભળો. આ પહેલો કૃતજ્ઞ નામનો પ્રેત છે. આ બીજાનું નામ દ્વિદ્વેત છે તથા ત્રીજો હું છું. મારું નામ અવૈશાખ છે. હું 3માં વધારે પાપી છું. આ પહેલા પાપીઓ સદા કૃતજ્ઞતા કરી છે તેથી તેના કર્મ અનુસાર જ તેમનું કૃતજ્ઞ નામ પડ્યું છે. બ્રહ્મન આ પૂર્વજન્મમાં સુદાસ નામનો દ્રોહી મનુષ્ય હતો. સદા કૃતજ્ઞ કરતો હતો. જે પાપથી એ સ્થિતિને પ્રાપ્ત થયો. અત્યંત પાપી, ધૂર્ત તથા ગુરુ અને સ્વામીનું અહિત કરનારા મનુષ્ય માટે પણ પાપોથી છૂટવાનો ઉપાય છે, પરંતુ કૃતજ્ઞ માટે કોઈ
પ્રાયશ્ચિત નથી. આ બીજો પાપી દેવતાઓનું પૂજન કર્યા વિના જમી લેતો હતો. એવો ગુરુ અને બ્રાહ્મણો તેને કદી દાન આપ્યું નથી. તેનું નામ વિદેવત થયું છે. એ પૂર્વજન્મમાં હવિવીર નામે પ્રસિદ્ધ રાજા હતો. 10,000 ગામો પર તેનો અધિકાર હતો. એ રોષ, અહંકાર અને નાસ્તિકતાના કારણે ગુરુજનોની આજ્ઞાનું ઉલ્લંઘન કરવામાં તત્પર રહેતો હતો. દરરોજ 5 મહાયજ્ઞોનું અનુષ્ઠાન કર્યા વિના જમતો અને બ્રાહ્મણોની નિંદા કર્યા કરતો. તે બધા પાપ કર્મના કારણે એ મહાન નરકોનું કષ્ટ ભોગવીને અત્યારે વિદેવત નામના પ્રેત થયા છે. ત્યાર પછી આ વૈશાખ નામનો ત્રીજો પ્રેત હું છું. હું પૂર્વજન્મમાં બ્રાહ્મણ હતો. મધ્યપ્રદેશમાં મારો જન્મ થયો હતો. મારું નામ પણ ગૌતમ હતું અને ગોત્ર પણ. હું વાસપુર ગામમાં નિવાસ કરતો હતો. મેં વૈશાખ માસમાં ભગવાન માધવની પ્રસન્નતા ઉદ્દેશ્યથી કદી સ્નાન ન કર્યું, દાન અને હવન પણ ન કર્યા. ખાસ કરીને વૈશાખ માસ સાથે સંબંધ રાખનાર કોઈ શુભ કર્મ કર્યું નહીં. વૈશાખમાં ભગવાન મધુસૂદનનું પૂજન ન કર્યું તથા વિદ્વાન પુરુષોને દાન વગેરેથી સંતુષ્ટ ન કર્યા. વૈશાખની માસની એક પણ પૂર્ણિમાએ જે પૂર્ણ ફળ પ્રદાન કરનારવાળી તે મેં સ્નાન, દાન, શુભ કર્મ, પૂજા અને પુણ્ય દ્વારા તેના વ્રતનું પાલન ન કર્યું. તેથી મારું સંપૂર્ણ વૈદિક કર્મ નિષ્ફળ થઈ ગયું. હું અવૈશાખ નામના પ્રેત થઈને બધે વિચર્યા કરું છું. અમારા ત્રણેયનું પ્રેત યોનિમાં પડવાનું જે કારણ છે તે બધું મેં તમને કહી દીધું. હવે તમે અમારા લોકોનો પાપથી ઉદ્ધાર કરો, કેમ કે તમે વિપ્ર છો. બ્રાહ્મણ, પુણ્યાત્મા, સાધુ પુરુષ તીર્થોથી વધીને તે શરણમાં આવેલા મહાન પાપીઓને પણ નરકમાંથી તારી દે છે. જે મનુષ્ય સદા ગંગા વગેરે સંપૂર્ણ તીર્થમાં સ્નાન કરે છે તથા જે સાધુ પુરુષોનો સંગ કરે છે તેમનામાં સાધુ સંગ કરનાર પુરુષ જ શ્રેષ્ઠ છે. તેથી તમે મારો ઉદ્ધાર કરો. અથવા મારો એક પુત્ર છે જે ધન શર્મા નામે વિખ્યાત છે. સ્વામીને તમે તેની પાસે જઈને આ બધી વાતો સમજાવો. અમારા માટે આટલો પરિશ્રમ છે. જે બીજાને જરૂર હોય ત્યારે તેના માટે જરૂરી પ્રયત્ન કરે છે તેનું પૂરેપૂરું ફળ મળે છે. તે યજ્ઞ, દાન અને શુભ કર્મથી પણ વધારે ફળનો ભાગી થાય છે. આગળની કથા આવતીકાલે.